વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે રવિવારે રજાના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું। ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે રવિવારે રજાના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું। નર્મદા જિલ્લામાં હાલ ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે। વેદો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી આ પરિક્રમાનો ભારે મહત્વ રહેલું છે। કહેવાય છે કે 18 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। જે ભક્તો મોટી પરિક્રમા જેને 3 વર્ષથી પણ વધુ સમય લાગે છે તે ભક્તો આ નાની પરિક્રમા કરી મોટી પરિક્રમાનું ફળ મેળવે છે। આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। આ પરિક્રમા કરવા માટે આજે રવિવારે રજાના દિવસે જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા। નર્મદા પરિક્રમા રૂટ ઉપર પરિક્રમાવાસીઓ માટે રસ્તાની છાંયડા માટે મંડપની, પીવા માટે પાણીની, દવા માટે આરોગ્યની સૌની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે આજે રવિવારના રોજ રજાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં આ પરિક્રમાવાસી ઉમટી પડ્યા હતા। ત્યારે મણિનાગેશ્વર મંદિર ખાતે ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મણિનાગેશ્વર મંદિર ખાતે ગરબા રમી માં નર્મદાની ભક્તિમાં ભક્તો લીન થયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પવિત્ર ચૈત્ર માસમાં માં નર્મદાજીની પરિક્રમા અત્યારે થઈ રહી છે। તો શનિ રવિના લીધે આજે વર્ષો પહેલાં માર્કંડેય ઋષિએ આ કરેલી હતી પરિક્રમા, અને વેદો પુરાણમાં બી ઉલ્લેખ છે। અને આ પરિક્રમા વર્ષોથી ચાલી રહી છે અને માર્કંડેય ઋષિએ શરૂઆત કરેલી હતી, અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી રહ્યા છે, માં નર્મદાજીની પરિક્રમા કરી રહ્યા છે। અને અમને પણ ખૂબ આનંદ થાય છે। અને મણિનાગેશ્વરના મંદિર પરિસરમાં અહીં ખૂબ સરસ સેવા થઈ રહી છે, અને તિલકવાડા ઘાટ પરથી તિલકવાડા ગામમાં દર્શન કરી રહ્યા છે લોકો, અને અમને પણ સેવા કરતાં કરતાં ખૂબ આનંદ થાય છે। અને માં નર્મદાજીની એક લહેર ચાલી રહી છે, એનો અમને ખૂબ આનંદ છે। Subscribe now and press the bell icon. Never miss an update.